નમસ્કાર દોસ્તો, વાસ્તુ વાર્તા જ્ઞાનમાં તમારું સ્વાગત છે। શું તમે જાણો છો કે દિવાળીના 5 દિવસના ઉત્સવ પછી પણ એક એવો દિવસ છે જે તમારા આખા વર્ષના સૌભાગ્ય અને લાભને કઈ ગણો વધારી શકે છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ લાભ પાંચમની। પણ આ લાભ પાંચમ એટલે શું? તે ક્યારે આવે અને તેનું આટલું બધું મહત્વ શા માટે છે? દોસ્તો, ગુજરાતી કેલેન્ડર પ્રમાણે લાભ પાંચમનો પવિત્ર દિવસ દિવાળી પછી એટલે કે કારતક મહિનાની શુક્લ પક્ષની 5મી તિથિએ કારતક સુદ પાંચમે મનાવવામાં આવે છે। આ દિવસનું મહત્વ એટલા માટે ખાસ છે કારણ કે આ જ દિવસથી ગુજરાતમાં વેપાર ધંધાની ખરી શરૂઆત થાય છે। દિવાળીની રજાઓ પૂરી થયા પછી આ એ પહેલો શુભ દિવસ છે જ્યારે વેપારીઓ પોતાના નવા ચોપડા એટલે કે ખાતુનું પૂજન કરે છે। તેઓ માં લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરીને પોતાના નવા વર્ષના વેપારની શરૂઆત કરે છે, જેથી આખું વર્ષ શુભ એટલે કે સારું અને લાભ એટલે કે નફો જળવાઈ રહે। પાન બીડીની દુકાનથી લઈને મોટા કોર્પોરેટ હાઉસ સુધી બધા આ દિવસની રાહ જુએ છે, કારણ કે ખરા ધંધા રોજગારની શરૂઆત આ જ દિવસથી ગણાય છે। તો 2025માં આ લાભ પાંચમ કેદી છે? શું છે શુભ મુહૂર્ત? કઈ રીતે કરવી પૂજા જેથી લક્ષ્મીજી અને ગણેશજીની કૃપા તમારા પર બની રહે? આ બધા જ સવાલોના જવાબ તમને મળવાના છે। અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારું આખું વર્ષ બદલી શકે છે। પણ એ પહેલાં, જો તમે આવા જ મહત્વપૂર્ણ તહેવારો અને ધાર્મિક માહિતી સૌથી પહેલાં મેળવવા માંગતા હો, તો અમારી ચેનલ વાસ્તુ વાર્તા જ્ઞાનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। અને હા, આ વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી તેમનું વર્ષ પણ લાભદાયી બની રહે। ચાલો હવે શરૂ કરીએ। તો દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ તારીખની। વેપારનું નવું વર્ષ એટલે કે લાભ પાંચમ, જેને સૌભાગ્ય પંચમ અથવા જ્ઞાન પંચમ પણ કહેવાય છે, તે આ વર્ષે એટલે કે 2025માં 26 ઓક્ટોબર રવિવારના રોજે મનાવવામાં આવશે। આ કારતક મહિનાની શુક્લ પક્ષની 5મી તિથિ હોય છે। પંચમી તિથિ 26 ઓક્ટોબરે સવારે 3:48 વાગ્યા શરૂ થશે અને 27 ઓક્ટોબરે સવારે 6:04 પૂર્ણ થશે। એટલે પૂજા અને શુભ કાર્યો માટે 26 ઓક્ટોબરનો આખો દિવસ શ્રેષ્ઠ છે। પણ તેમાં પણ સૌથી શુભ મુહૂર્ત કયું? કોઈ પણ નવા કામની શરૂઆત હંમેશા શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ, અને લાભ પાંચમ તો છે જ શરૂઆતનો દિવસ। તો 2025માં પૂજા કરવા માટેનું સૌથી શુભ મુહૂર્ત, જેને પ્રાતઃકાળ લાભ પંચમી મુહૂર્ત કહેવાય છે, તે નોટ કરી લેજો। શુભ મુહૂર્ત છે સવારે 6:29 વાગ્યાથી 10:13 સુધી। આ કુલ 3 કલાક 44 મિનિટના સમયગાળા દરમિયાન તમે તમારા ઘરે, ઓફિસ કે દુકાન પર પૂજા કરી શકો છો। આ સમય ગણેશજી અને માં લક્ષ્મીનું આહ્વાન કરવા માટે સર્વોત્તમ છે। આપણા ગુજરાતી ભાઈ બહેનો ચોઘડિયાનું પણ ખાસ ધ્યાન રાખે છે। તો 26 ઓક્ટોબરના દિવસે ચલ, લાભ અને અમૃતના શુભ ચોઘડિયામાં પણ તમે પૂજા અને નવું ખાતું શરૂ કરી શકો છો। હવે સમજીએ કે આ દિવસનું આટલું બધું મહત્વ કેમ છે। આ ભાગ આપણે શરૂઆતમાં ઉમેરેલી માહિતીને વધુ ઊંડાણથી સમજાવશે। પહેલું, આ છે વેપારની શરૂઆત। દિવાળીની રજાઓ પછી લાભ પાંચમ ગુજરાતમાં વેપાર ધંધા માટેનો પહેલો ઓફિશિયલ દિવસ ગણાય છે। વેપારીઓ આ જ દિવસે પોતાના નવા ચોપડા એટલે કે ખાતુનું પૂજન કરે છે। બીજું, શુભ લાભનું લેખન। તમે જોયું હશે, દુકાનમાં ગણેશની 2 બાજુ શુભ અને લાભ લખેલું હોય છે। આ દિવસે વેપારીઓ નવા ચોપડાના પહેલા પાના પર શુભ અને લાભ લખી એક સાથિયો એટલે કે સ્વસ્તિક બનાવીને પોતાના નવ વર્ષના વેપારની શરૂઆત કરે છે। માન્યતા છે કે આવું કરવાથી આખું વર્ષ ધંધામાં બરકત રહે છે। ત્રીજું, આ જ્ઞાન પંચમી પણ છે। આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો અને કલમ પેનની પૂજા કરે છે। માન્યતા છે કે આથી માં સરસ્વતી પ્રસન્ન થાય છે અને અભ્યાસમાં સફળતા મળે છે। અને ચોથું, આ સૌભાગ્ય પંચમી છે। આ દિવસે ભગવાન શિવ અને ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ આવે છે। તો હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ વાત પર કે આ દિવસે પૂજા કરવી કઈ રીતે।
હું તમને એક સાદી અને સંપૂર્ણ પૂજા વિધિ બતાવું છું. સૌથી પહેલાં શુદ્ધિકરણ. સવારે શુભ મુહૂર્તમાં એટલે કે 6:29 થી 10:13 વચ્ચે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરો. ઘરમાં, દુકાનમાં કે ઓફિસમાં પૂજા સ્થાનને ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. પછી સ્થાપના. એક બાજોટ પર લાલ કાપડું પાથરો. તેના પર ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. સાથે ભગવાન શિવ અને માં સરસ્વતીનો ફોટો પણ રાખી શકો. વેપારીઓ માટે ખાસ ખાતું પૂજન. તમારા નવા ચોપડા એટલે કે અકાઉન્ટ બુક્સને પૂજા સ્થાનમાં રાખો. એક નવી કલમ, પેન પણ રાખો. હવે આહવાન. દીવાબત્તી અને અગરબત્તી કરો. સૌથી પહેલાં પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશનું ધ્યાન ધરો. તેમને કુમકુમ, ચોખા, ફૂલ અને દુર્વા ચઢાવો. પછી લક્ષ્મી પૂજન કરો. માં લક્ષ્મીનું ધ્યાન ધરો. તેમને કમળનું ફૂલ, લાલ પુષ્પ અને મીઠાઈ અર્પણ કરો. ઓમ શ્રી મહાલક્ષ્મયૈ નમઃ મંત્રનો જાપ કરો. આ પછી ચોપડા પૂજન કરો. તમારા નવા ચોપડા પર કંકુથી સાથીઓ એટલે કે સ્વસ્તિક બનાવો. પછી પહેલા પાના પર શુભ અને લાભ લખો. જો વિદ્યાર્થી હો તો જ્ઞાન પૂજન કરો. વિદ્યાર્થી પોતાના પુસ્તકો અને પેન પર કંકુ ચોખા ચઢાવે અને માં સરસ્વતીની વંદના કરે. અને અંતમાં આરતી અને પ્રાર્થના. ગણેશજી અને માં લક્ષ્મીની આરતી ગાવો અને આખા વર્ષ સુખ, સમૃદ્ધિ, લાભ અને સૌભાગ્ય માટે પ્રાર્થના કરો. અને હા, આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. કોઈ ગરીબને અન્ન, વસ્ત્ર કે દક્ષિણાનું દાન અવશ્ય કરજો. કહેવાય છે કે લાભ પાંચમનું દાન તમારા લાભને અનેક ગણો વધારી દે છે. તો દોસ્તો, આ હતી લાભ પાંચમ 2025ની સંપૂર્ણ માહિતી. શુભ મુહૂર્ત, તિથિ, મહત્વ અને સરળ પૂજા વિધિ. હું આશા રાખું છું કે તમે આ જ રીતે પૂજા કરીને તમારા નવા વર્ષની શરૂઆત કરશો અને ભગવાન ગણેશ અને માં લક્ષ્મીના આશીર્વાદ મેળવશો. તમારું આખું વર્ષ શુભ અને લાભદાયી રહે એવી મારી શુભકામના. તમને બધાને લાભ પાંચમની ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી ગણેશ, જય માં લક્ષ્મી.